ત્યાં વોર્ડ નંબર 5માં મેયરના પતિએ ગેરકાયદે બાંધકામ કર્યાનો દાવો થયો। સંત કબીર રોડ પર 2 માળનું બાંધકામ થઈ રહ્યું છે। 1 પણ ફૂટ માર્જિન છોડ્યા વગર આ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને નિયમો પાલન કરવાની જવાબદારી છે તેવો જ નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા હોવાનો ઘાટ ઘડાયો છે। મેયર નયના પેઠડિયાના પતિ વિનોદ પેઠડિયા દ્વારા આ બાંધકામ શરૂ કરવામાં આવ્યું। આપણે એ પણ જણાવીએ કે તેને લઈને હાલ વિવાદ વધ્યો છે। જેના પર નિયમો પાલન કરાવવાની જવાબદારી હોય તે લોકો જ નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે શું? રાજકોટના મેયરના પતિ તેમના દ્વારા જ સૂચિત પ્લોટ પર ગેરકાયદેસર રીતે બાંધકામ છે તે ઊભું કરવામાં આવી રહ્યું છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે સંત કબીર રોડ છે ત્યાં જે ન્યૂ શક્તિ સોસાયટી આવેલ છે ને ત્યાં કોર્નર પરનું બિલ્ડિંગ છે। નિયમ પર જે નિયમો છે તેવો એ નિયમ હોય છે કે તેમને માર્જિન છે તે છોડવાનું હોય છે ને માર્જિન છોડ્યા બાદ તેમને આ બાંધકામ છે તે કરવાનું હોય છે। પરંતુ જે પ્રકારે અત્યારે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે કે આ માર્જિન છે તે છોડવામાં આવ્યું નથી અને આ બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। જે તંત્ર છે રાજકોટ મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ શાખા છે તે પણ ક્યાંક આંખ મીચામણા કરતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ દ્રશ્ય તમે જુઓ કે જે ટેમ્પરરી મીટર છે તે લેવામાં આવ્યું હોય છે તે ટેમ્પરરી મીટર પણ બિલ્ડિંગની અંદરની જગ્યાએ બહાર જે થાંભલો છે ત્યાં વીજપોલ છે ત્યાં લગાવવામાં આવ્યું છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશ તરીકે રાજકોટના પ્રથમ નાગરિક તરીકે તેમને તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું જોઈએ, પરંતુ ખુદ તેમના પતિ જ છે તે નિયમનો ક્યાંક ઉલાળ્યો કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ સૂચિત પ્લોટ છે અને સૂચિત પ્લોટમાં તેમને બાંધકામ માટેની મંજૂરી લીધી છે કે કેમ તે એક મોટો સવાલ છે। નિયમ પ્રમાણે જે માર્જિન છોડવું જોઈએ તે માર્જિન છોડ્યું છે કે કેમ તે એક મોટો સવાલ છે। ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીઓ છે તે દર વખતની જેમ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું તે વખતે પણ તેમના દ્વારા એવો જ જવાબ આપવામાં આવી રહ્યો હતો કે તેમને કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ મળી નથી અને આ કિસ્સામાં પણ તેમના દ્વારા એવો જ જવાબ આપવામાં આવી રહ્યો છે કે આ અંગે કોઈ પણ પ્રકારની લેખિત ફરિયાદ મળી નથી। એટલે જરૂરથી સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। આ વાત એટલા માટે ગંભીર થઈ જાય કારણ કે રાજકોટના પ્રથમ નાગરિક રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા છે અને તેમના પતિ વિનોદભાઈ પેઢડિયા છે તેમના દ્વારા આ બાંધકામ છે તે કરવામાં આવી રહ્યું છે। જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર જે ગેરકાયદેસર બાંધકામો નિયમોની વિરુદ્ધ થયેલા બાંધકામો છે તેને દૂર કરતા હોય છે ત્યારે આ કિસ્સામાં તેમના દ્વારા કયા પ્રકારની કાર્યવાહી થાય છે। જે તેમના મેયર છે તેમનો પ્રાથમિક બચાવ એ પ્રકારનો છે કે તેમને મંજૂરી માટેની અરજી છે તે કરી દીધી હતી, પરંતુ જો મંજૂરી અરજી થઈ હોય તો તે ગ્રાહ્ય રાખવામાં આવી છે કે કેમ તે એક મોટો સવાલ છે। જોવાનું રહેશે કે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર આ કિસ્સામાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। આ સમગ્ર મામલે મેયરનો પણ પક્ષ જાણવાનો પ્રયત્ન કર્યો હતો। મેયર આ મામલે શું કહી રહ્યા છે સાંભળીએ। વોર્ડ નંબર 5ની અંદર સંત કબીર રોડ ઉપર જે નંદુબાગ વિસ્તાર કહેવામાં આવે છે ને ઓળખાય છે એ નંદુબાગ વિસ્તાર છે એ અમારી જૂની જે વાડીઓ હતી વાડીપડામાંથી જ્યારે સોસાયટીઓ બનેલી છે એ જગ્યા વર્ષોથી અમને બાપ દાદાએ આપેલી છે। ઘણા વર્ષની આ જગ્યા હોય, રોડ પોળો થયો તો એ રોડ સુધીની આ જગ્યા હતી। જ્યારે સરકારે માપણી કરી તો એટલી જગ્યા ખાલી કરી અને અમે પાડવાની પણ ત્યારે વર્ષો પહેલાં મંજૂરી આપી દીધી હતી। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપદાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં 1 પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું। મેં રાજકોટની અંદર પણ અનલીગલી બાંધકામમાં ક્યાંય પણ મેં નોટિસ આપેલી નથી। એટલે સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા એમાં અમે બાંધકામ કરેલું છે। એ પ્રક્રિયાની અંદર ચાલુ છે અત્યારે। મેં કોઈ ખોટું કર્યું નથી। મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે। આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો। એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે। કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું। મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું।
આ એક મોટો પરિવાર છે, આપણો પોતાનો પરિવાર હોય એમાં પણ ક્યાંક મન દુઃખ મત દુઃખ જે કાંઈ હોય, હું તો મોટા મનથી રહેવાવાળી છું, ભૂલી જવાનું. તમે જે આક્ષેપ કરતા હોય કોઈ વિશે તો હું એમાં પડવા માગતી નથી, પણ આ જગ્યા છે એ મૂળ અમારી છે, પોતાની જગ્યા છે અને એમાં બાંધકામ કર્યું છે, પણ કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે કામ કરશું. હા, એ પ્રક્રિયા ચાલુ છે ને. મારા ઘરના બેંકની અંદર સર્વિસ કરે છે, કોઈ અનલીગલી ખોટું કામ કરીને મેં આ બાંધકામ કર્યું નથી, લોન લઈને આ બાંધકામ મેં કરેલું છે.